નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતના એક ખૂબ જ મહત્વાકાંક્ષી પ્લાન વિશે. એક એવો પ્લાન જે આવનારા વર્ષોમાં દેશની સૈન્ય શક્તિને સંપૂર્ણપણે બદલી નાખશે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ડિફેન્સ વિઝન 2047 વિશે. તો ચાલો, આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ પરિવર્તન ખરેખર કેવું દેખાશે. તો આટલા મોટા ફેરફારની જરૂર કેમ પડી? આ સમજવા માટે સૌથી પહેલા આ સવાલનો જવાબ આપવો પડશે કે આવતીકાલનું યુદ્ધ કેવું દેખાશે? કારણ કે સાચું કહીએ તો યુદ્ધની આખી વ્યાખ્યા જ હવે બદલાઈ રહી છે. આ એક એવી વાત છે જે આખી સમસ્યાનો સાર કહી દે છે. મોટાભાગના સશસ્ત્ર દળો હકીકતમાં પાછલા યુદ્ધની તૈયારી કરતા હોય છે. તેઓ ભૂતકાળમાં જીવતા હોય છે. પણ હકીકત એ છે કે યુદ્ધનું ભવિષ્ય તો ક્યારનું આવી ચૂક્યું છે. તો ચાલો જોઈએ આ નવું યુદ્ધક્ષેત્ર દેખાય છે કેવું. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જે જોયું છે એ ખરેખર ચોંકાવનારું છે. રશિયા યુક્રેન યુદ્ધમાં જુઓ, ત્યાં નાના અને સસ્તા ડ્રોન આખા યુદ્ધની દિશા બદલી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં પણ નાના ડ્રોન અને મિસાઇલ હુમલાઓ મોટી મોટી શક્તિઓને પડકારી રહ્યા છે. મતલબ કે હવે યુદ્ધ માત્ર ટેન્ક અને બંદૂકોનું નથી રહ્યું. હવે આ ટેકનોલોજી, ડેટા અને માહિતીની રમત બની ગઈ છે અને આ લડાઈ હવે કોઈ દેશની ભૌતિક સરહદો સુધી સીમિત નથી. તો આ બધી નવી વાસ્તવિકતા સામે ભારતનો જવાબ શું છે? એ જવાબ છે ભારતનું વિઝન 2047. આ કોઈ સામાન્ય દસ્તાવેજ નથી. આ એક એવો રોડમેપ છે જેનું એક જ લક્ષ્ય છે. જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ પૂરા કરે એટલે કે 2047માં, ત્યારે આપણી સેના એક એવી તાકાત બને જે સંપૂર્ણપણે આધુનિક, એકબીજા સાથે જોડાયેલી એટલે કે સંકલિત અને સંપૂર્ણપણે ટેકનોલોજી પર આધારિત હોય. આ વિઝનની આખી ફિલોસોફી એક શબ્દ પર ટકેલી છે: જોઇન્ટનેસ. હવે આ જોઇન્ટનેસ છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આર્મી, નેવી અને એરફોર્સ હવે અલગ અલગ ટુકડાઓમાં કામ નહીં કરે. પહેલાં કેવું હતું? ત્રણેય દળો મોટે ભાગે સ્વતંત્ર રીતે કામ કરતા, જેનાથી આયોજન ધીમું થતું અને નિર્ણયો લેવામાં વાર લાગતી. દરેકના સંસાધનો પણ અલગ રહેતા. પણ હવે ત્રણેય સેવાઓ એક ટીમ તરીકે એક સાથે સુમેળમાં કામ કરશે. આનાથી નિર્ણયો ખૂબ ઝડપી બનશે અને કામગીરી વધુ અસરકારક થશે. કારણ કે હવે આપણી સૌથી મોટી તાકાત આપણી સંકલિત શક્તિ હશે. પણ વાત અહીં પૂરી નથી થતી. યુદ્ધ હવે માત્ર જમીન, સમુદ્ર અને હવા સુધી સીમિત નથી રહ્યું. યુદ્ધના નવા ક્ષેત્રો ખુલી ગયા છે. પરંપરાગત રીતે આપણે જમીન, સમુદ્ર અને હવા પર લડાતી લડાઈઓ વિશે વિચારીએ છીએ. પણ હવે આ યાદીમાં સાયબર, અવકાશ અને કોગ્નિટિવ એટલે કે જ્ઞાનાત્મક ક્ષેત્ર પણ જોડાઈ ગયું છે. આ નવા યુદ્ધ ક્ષેત્રો અદૃશ્ય છે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આમાંથી કોગ્નિટિવ વોરફેર એટલે કે જ્ઞાનાત્મક યુદ્ધ કદાચ સૌથી વધુ ખતરનાક છે. કેમ? કારણ કે આ યુદ્ધ મન પર લડાય છે. આમાં બંદૂકો કે બોમ્બનો ઉપયોગ નથી થતો, પણ માહિતીનો ઉપયોગ થાય છે. ફેક ન્યૂઝ, પ્રોપેગેન્ડા, આ બધા એના હથિયાર છે. આનો હેતુ શું છે? એક પણ ગોળી ચલાવ્યા વગર દુશ્મન દેશના લોકોના વિચારોને પ્રભાવિત કરીને એમને અંદરથી જ નબળા પાડવાનો. તો સવાલ એ છે કે આવા નવા યુદ્ધ ક્ષેત્રોમાં લડવા માટે આપણને કેવા સૈનિકો અને કેવા શસ્ત્રોની જરૂર પડશે? ભવિષ્યના સૈનિકનું શસ્ત્રાગાર હવે ટેન્ક અને રાઇફલ પૂરતું સીમિત નથી. હવે આપણને જરૂર છે ખાસ પ્રકારના દળોની, જેમ કે એક ડેટા ફોર્સ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રિયલ ટાઈમમાં ગુપ્ત માહિતીનું વિશ્લેષણ કરશે. એક ડ્રોન ફોર્સ જે ડ્રોનના ઝુંડ વડે દુશ્મન પર નજર રાખશે અને હુમલા પણ કરશે. એ જ રીતે કોગ્નિટિવ વોરફેર એક્શન ફોર્સ જે ખોટા પ્રચાર અને ડિસઇન્ફોર્મેશનનો સામનો કરશે. આ ઉપરાંત સચોટ સેટેલાઇટ ડેટા માટે ડિફેન્સ જિયોસ્પેશિયલ એજન્સી અને આપણી ડિજિટલ સંપત્તિને બચાવવા માટે સ્પેસ અને સાયબર કમાન્ડ્સ પણ હશે. આ બધું જ ભવિષ્યના યુદ્ધનું નવું સ્વરૂપ છે. અને આ બધી ટેકનોલોજી રાતોરાત નથી આવવાની. એના માટે એક સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમ કે 2024-25નું વર્ષ ટેકનોલોજી ગ્રહણનું વર્ષ હશે, જ્યાં નવી ટેકનોલોજીને અપનાવવાનો પાયો નંખાશે. ત્યાર પછી 2026-27માં નેટવર્કિંગ અને ડેટા કેન્દ્રિતતા પર ફોકસ કરવામાં આવશે, જેથી બધું એકબીજા સાથે જોડાયેલું રહે. અને પછી 2028-29થી એઆઈ અને રોબોટિક્સનો યુગ શરૂ થશે. એકદમ સ્ટેપ બાય સ્ટેપ પ્લાન. ખૂબ જ રસપ્રદ વાત એ છે
કે આ આખો પ્રયાસ માત્ર સેના પૂરતો સીમિત નથી, આ એક રાષ્ટ્રવ્યાપી પ્રયાસ છે. આ વ્યૂહરચના એક હોલ ઓફ નેશન એટલે કે સમગ્ર રાષ્ટ્રના અભિગમ પર આધાર રાખે છે. આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે દેશની સુરક્ષા હવે માત્ર સૈનિકોની જવાબદારી નથી. એમાં કૂટનીતિ, ટેકનોલોજી, ઉદ્યોગ અને અર્થતંત્ર આ બધાની ભાગીદારી જરૂરી છે. આ એક ટીમ ગેમ છે જેમાં આખો દેશ સામેલ છે. અને આ હોલ ઓફ નેશન અભિગમનો સૌથી મોટો પુરાવો છે આત્મનિર્ભરતા પરનો ભાર. સંરક્ષણના કુલ મૂડી બજેટમાંથી 75%, જી હા, પૂરા 75% હવે આપણા દેશના સંરક્ષણ ઉદ્યોગો માટે અનામત રાખવામાં આવ્યા છે. આનો અર્થ એ કે મોટાભાગના હથિયારો અને સાધનો હવે ભારતમાં જ બનશે. અને આ માત્ર વાતો નથી. આંકડા જુઓ, 2024-25માં જ સ્થાનિક ઉદ્યોગોને 1.68 ટ્રિલિયન રૂપિયાના કોન્ટ્રાક્ટ્સ આપવામાં આવ્યા છે. આ એક બહુ મોટો આંકડો છે જે આત્મનિર્ભર ભારત તરફની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આટલું મોટું વિઝન 1-2 વર્ષમાં તો પૂરું ન થાય, એટલે એને 3 તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. પહેલો તબક્કો છે 2030 સુધી, જેને સંક્રમણ તબક્કો કહેવાશે. આમાં શરૂઆતી સુધારા અને ક્ષમતા વિકાસ પર ધ્યાન અપાશે. બીજો તબક્કો 2040 સુધી ચાલશે. આ એકત્રીકરણ તબક્કો હશે, જેમાં ટેકનોલોજી અને સંકલનને વધુ મજબૂત કરવામાં આવશે. અને છેલ્લે 2047 સુધીનો શ્રેષ્ઠતા તબક્કો, જેનો ધ્યેય ભારતને વૈશ્વિક સ્તરે એક સન્માનિત સૈન્ય શક્તિ બનાવવાનો છે. તો આ એક લાંબી પણ સુનિયોજિત યાત્રા છે. ટૂંકમાં કહીએ તો આ આખા વિઝનનો ધ્યેય શું છે? ધ્યેય છે એક મોટો શિફ્ટ. આપણે પ્લેટફોર્મ કેન્દ્રિત વિચારસરણીમાંથી ક્ષમતા કેન્દ્રિત વિચારસરણી તરફ જઈ રહ્યા છીએ. આનો મતલબ એ છે કે હવે એ વાત પર ફોકસ નહીં હોય કે આપણી પાસે કેટલા ટેન્ક, કેટલા વિમાન કે કેટલી સબમરીન છે, પણ ફોકસ એ વાત પર હશે કે આ બધા મળીને એક ટીમ તરીકે કેટલી અસરકારક રીતે કામ કરી શકે છે. વાત પ્લેટફોર્મની નથી, વાત ક્ષમતાની છે. અને અંતે આ એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. યુદ્ધમાં કોઈ રનરઅપ નથી હોતું. કાં તો જીત હોય છે, કાં તો હાર. બીજો કોઈ વિકલ્પ નથી. એટલે જ આપણે આ બધું બરાબર જ કરવું પડશે. ભૂલને કોઈ અવકાશ નથી. તો આપણે આ ચર્ચા એક મોટા સવાલ સાથે પૂરી કરીએ. જેમ જેમ ડેટા, ડ્રોન અને એઆઈ યુદ્ધની વ્યાખ્યા બદલી રહ્યા છે અને જેમ જેમ ભારતનું સૈન્ય એક ટેકનોલોજી પાવરહાઉસ બની રહ્યું છે, ત્યારે વિશ્વના મંચ પર ભારતના સ્થાન માટે આનો શું અર્થ થશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે. જય હિન્દ.